રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રની દાદાગીરી સામે હવે કોંગ્રેસ પ્રદેશ ઓબીસી ચેરમેને સવાલ ઉઠાવ્યા છે। મહેશ રાજપૂતે આડે હાથ લઈ પ્રહાર કર્યા છે। જણાવ્યું છે કે નિયમ મુજબ તેમની સામે ફરિયાદ થવી જોઈએ। કાર્યકરોને ગાળો બોલનારા લોકોને શું સેવા કરશે, લોકોની સેવા શું કરશે? આવા કાર્યકરો નેતાઓના બંદૂક સાથેના વાયરલ વિડીયોને લઈને પણ પ્રહાર કર્યા છે। આખા ગુજરાતની અંદર સોશિયલ મીડિયાની અંદર પણ જો કોઈ બંદૂક દેખાડે તો એની ઉપર ગુનો દાખલ થતો હોય કે લાયસન્સ વાળો હોય સોશિયલ મીડિયામાં ખાલી ફોટો ચડાવ્યો હોય તો ગુનો દાખલ કરી એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવે છે। એ જ રીતે છોટાઉદેપુરમાં બંને જે પ્રમુખ બન્યા છે રમેશભાઈ એની ઉપર સંસદ સભ્ય એના છોકરા ઉપર અને એ જ રીતે સરકાર ફરિયાદી બની અને રાજકોટના જિલ્લા પંચાયતના વરાયેલા નવા પ્રમુખના સુપુત્ર સામે પણ ગુનો દાખલ કરવો જોઈએ, જેથી આ ગુજરાત મારું ગુજરાત આ છે એ બિહાર અને યુપી ન બને।